વાત કરવી છે મારા પાટીદાર સમાજના અભિમાનની, સ્વાભિમાનની, કે પાટીદારોને સરપંચ બનાવતા વગર ચૂંટણીએ, પાટીદારોને ગામમાં 5 ઘર પટેલના હોય તો એને પટેલ કહેતા. પટેલ શું કામ કહેતા? આપણા વડવાઓમાં કુને હતી, આવડત હતી, વફાદારી હતી, નિડર હતા, જાંબાજ હતા, અને હજારો ફસાયેલા લોકોને એમાંથી કાઢવાનો રસ્તો એવી એનામાં કુને હતી, આવડત હતી. વાત કરવી છે વફાદારીની અને સ્વાભિમાનની, કે જ્યારે રાજાશાહી હતી ને ત્યારે સિદ્ધરાજ જયસિંહ નામનો રાજા પાટણમાં રાજ કરતો હતો. એ પાટણ સ્ટેટનું પરગણું કહેવાતું. વિરમગામ એટલે પાટણ સ્ટેટનું પરગણું. અને વિરમગામની નજીકમાં કડીની બાજુમાં એક નાનકડું ગામ, એ ગામનું નામ જાદવપુરા ગામ. એ જાદવપુરા ગામમાં કડવો કણબી ખેતી કરી અને પોતાના પરિવાર સાથે ગુજરાન ચલાવે. નેહડો વસાવેલો, 50 ઘર હતા એના કુટુંબના. ખેતી કરે, મજૂરી કરે અને પરિવારનું ગુજરાન ચલાવે. ત્યારે એ જાદવપુરા ગામ વિરમગામના પરગણામાં આવતું હતું, અને વિરમગામ પરગણું પાટણ સ્ટેટમાં આવતું હતું. તો રાજાશાહીમાં સાલિયાણું આવ્યું. અત્યારે જેમ આપણને હુજવાડી દેવો ટેક્સ જે ઠોકે એના રોજ નવો. રાજાશાહીમાં ટેક્સ આવતો, એને કર કહેતા. કર એટલે કે એને સાલિયાણું કહેતા. એ સાલિયાણું રાજના દરબારમાંથી એના સુબેદારો દરેક પરગણાની અંદર ઉઘરાવા જતા. ઘોડે અશ્વરો આવે 2 જણા, નીપજ આવે, આપણે પાક પાકે એટલે ખરામાં આપણે પાક લેતા બધા. તો એ ઘોડા લઈને 2 સુબેદાર આવે અને જે કે એનું સાલિયાણું હોય લે આપણને કહી જાય, અહીંયા ભાગ પાડી જાય. અને આપણા ગઈઢિયાઓ ઘરના ગાડા ભરી અને રાજ દરબારમાં નાખતા. રાજનો હિસ્સો, અને એને કહેવામાં આવતો કર. સૂત કહેવામાં આવતી, કર વેરો કહેવામાં આવતો. એ જાદવપુરા ગામમાં શિવલાલ પટેલ કરીને રહેતો છે, કડવો કણબી. એ ખરાવાડમાં ખરું લેતો હતો, બાજરાનું, જાહેરનું. થોડીક કાઢી જાહેર હશે એટલે એક વખત સુબેદાર ની આવ્યા સાલિયાણું લેવા, એનો વેરો લેવા. એટલે કે બાપુ હજી તો જાહેર કાઢી નથી, 2 દી પછી આવજો. જાહેર નીકળી જાય એટલે રાજનો કર જે હશે એ ભાગ પાડીને તમને આપી દઈશું અને ગાડા ભરીને નાખી જઈશું. એટલે બીજી વખત આયા સુબેદારો. સાટા બાટા કઈ પડ્યા છે, માવઠું થઈ ગયું છે જરા તરા. એટલે વળી 2-5 દી મોડું થયું. બીજી વાર સુબેદાર આયા. બીજી વારે હજી ખરું નહોતું લેવાનું. એટલે પટેલે એવું કીધું, શિવલાલ બાપાએ એવું કીધું કે હજી નીકળવું નથી, 2-4 દી પછી આવજો ને. એમાંથી જેમ ચા કરતા કીટલીઓ ગરમ હોય ને, એમ રાજા કરતા સુબેદાર ગરમ. એટલે ઘોડા ઉપર બેઠું એક ટેટા ઉપર બેઠું ટેટું બોલ્યું કે કર દેવાનું વેપ ન હોય તો નો ખેડ કરતા હોય તો તમારી માં એવી રીતનું મા ઉપર અપશબ્દ બોલ્યો. એ અપશબ્દ બોલ્યો અને શિવલાલ પટેલ ખરું લેતા હતા, જાહેર ઉપણતા હતા. એ જાહેરની ઘોડી નીચેથી પાયો કાઢ્યો અને જે ભમાટ કરતો પાયો ઠોક્યો
એક જ પાયે 2 ઘોડાવાળા અસવાર ઊંધા. એમાં એક તરી ગયો અને એક બચી ગયો. એટલે એનું ઘોડું ગધાડું લઈ અને તબડુક 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 કરતું જીવ રાજ દરબારમાં જઈને વાત કરી કે ભાઈ જાદવપુરા ગામમાં જ્યાં હતા અહીંયા શિવલાલ પટેલ કરીને ખરું લેતો હતો ને 2-3 ધક્કા થયા. મારી હારે સુબેદાર હતા ને એને આવી રીતનું કીધું. ઓલા પટેલે આડું ઠોક્યું, મારો આ ખંભો બંભો ખેરવી નાખ્યો છે અને ઓલો ઊંધો પડ્યો છે અહીંયા. એટલે જેને પ્રધાનને કીધું છે રાજા વાજા ને વાંદરા. આ કોઈના બાપનું માને તો નહીં. ઈથી ને ચા કરતા કીટલીયું ગરમ હોય એટલે આ પ્રધાનજી ને તો ઈથી ને ગરમી જાજી. કે મોકલો ટુકડી કે ટુકડી એટલે 25 સૈનિકોની ટુકડી આવે. એ 25 સૈનિક આવ્યા ઘોડા ગધાડા લઈને ટુકડુક 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 કરતા જાદવપુરા ગામમાં પાદરમાં. શિવલાલ બાપો ખરું લે રહ્યો બિચારો, જાહેર કાઢીને બાજરો કાઢતો હતો. ઘોડા ગધાડા આવી ગયા. એ શિવલાલ, હો બાપા. પેલા સુબેદાર ને કે તમે આડું માર્યું તું કે પાયો માર્યો તો કે હા. કેમ માર્યો તો? કાંઈ બેનું દીકરીઓ કે કામ કરતી હોય અમારે અને એ અપશબ્દ બોલ્યો. ગાય ન બોલે ને બાપુ. તો કે તમારે ટાઈમે કર દઈ દેવો પડે ને કે. તો કે પણ ઝાડ લીલી હતી, નીકળ્યા વગર કર કેવી રીતે આપવું? મારે કર આપવો જ છે. ખરું લેવાય, જાહેર નીકળે પછી હું રાજનો ભાગ પાડું ને ક્યાંમાંથી. એ અપશબ્દ બોલ્યો. મા બેન દીકરીઓ હતી. પાટીદાર સમાજ માટે અભિમાન, સ્વાભિમાન, ગર્વ, ગરિમા, ઇજ્જત અને આબરૂ આ પાટીદાર સમાજના ઘરેણા છે. ઘરેણા એ આ કમલમમાં જીયેલી ફૂટી જેલી કારતૂસું નો ખબર પડે. એ હાઇબ્રિડ બિયારણ હે, બધું હાઇબ્રિડ. અસલાર્યું ગુજરાત તે હે એને ખબર હોય અભિમાન કોને કહેવાય, સ્વાભિમાન કોને કહેવાય, સમાજનું ગર્વ કોને કહેવાય, ગરિમા કોને કહેવાય. પટેલના ઘરે, ખણબીના ઘરે જન્મ કોનો થાય ખબર પડે? બોલો નાથ જયારે નવરો હોય ને, કણમાંથી મણ પેદા કરવાની જેનામાં તાકાત હોય, જેનામાં ખમીર વંતાઈ હોય, 42 જ્ઞાતિને તારવાની જેનામાં પાવર હોય, ખોબલો ભરીને આપવાની જેનામાં હિંમત હોય, ભૂખાને ખવડાવવાની જેનામાં દાનત હોય, ઈ કણબીના ઘરે જન્મ લે. રાકા ભિખારા નો લે. પટલાણીના ઘરે તો ગયા જન્મમાં સારા કર્મ કર્યા હોય ને તેનો જન્મ પટલાણીની ભૂખે થાય. ભલા માણા હે પટેલ તો આપવા વાળો હે, તારવા વાળો હે, દેવા વાળો હે. 18 વરણને આપે ખરામાંથી બકડિયા ભરી ભરી. તમામ જ્ઞાતિ, હાચી, મોચી, વાણિયા, બામણ, મહારાજ, તરગારા, દલિત, બધાયનો ભાગ, બધાયને આપવો વાળો છો તમે. તમે તો કણમાંથી મણ પેદા કરવા વાળાના ઘરે જન્મા હો. ભલા માણા શૂન્યમાંથી સર્જન કરે એનું નામ ખર્ચ. અમારા હારે ટીકી સુહારી કમલમમાં થોડ્યા ગયા બોલે. એને ખબર પડે તમે કોના વંશજ છો. 562 રજવાડા જેને ધરી દીધા હતા તમારા બાપના ચરણોમાં. હે સરદાર, અખંડ ભારતની સ્વતંત્રતા જો થતી હોય, ભારતને સ્વરાજ મળતું હોય, કૃષ્ણ કુમાર સિંહજી જેવા બહોસ મહારાજાએ પરગણું દઈ દીધું હતું, ભાવનગર સ્ટેટ દઈ દીધું. સરદાર, તમે જો ભારતને સ્વતંત્ર કરાવતા હોય, સ્વરાજ કરાવતા હોય તો આ ભાવનગર દીધું. ભાવનગરનો ઇતિહાસ તો જોવો તમે ભલામણ. એના તમે વંશજ છો. જેને નહોતા દીધા ને
એને ડટ્ટી હોટા મારતી હતી સરદારે. મારો બાપ ભેગો જ હતો. જુનાગઢના નવાબને મારી હતી અને હૈદરાબાદના નિજામને મારી હતી. જુનાગઢના નવાબને 1 કલાકનો ટાઈમ આપ્યો હતો. એ મીટિંગ કરવામાં મારો બાપ જ ભેગો બેઠો હતો. 1 કલાક તારી પાસે નવાબ. તમામ રજવાડાઓ શરણાગતિ થઈ ગયા છે. કોઈએ સરેન્ડર કરી દીધા છે, કોઈએ દાનમાં દઈ દીધા છે અને કોઈએ લખી દીધા છે. તારે શું કરવાનું બોલ. તો આ અલગ અલગ રાજ્યનો દરજ્જો માંગતો હતો. આ મિયાદાદનો બાપ રહ્યો ને, ઓલો પાકિસ્તાનનો ક્રિકેટર, એનો બાપ થાય. એ અલગ રાજ્યનો દરજ્જો માંગતો હતો. તમારા બાપાએ એમ કીધું કે 1 કલાક પછી તને તારું ઘરે નથી જડવાનું. રાજ્યની ચા માણસ લુગડા મેં ભેગા કરવા સરદારે કીધું. કે કોને કીધું? સરદારે કીધું. 555 રજવાડા એક કરને ખાના નથી માનતા ને, એ બધાને ડટ્ટી મારવાની છે. તમારી પાસે અમે તેલના ડબ્બા લઈને તમારા પાલિશ કરવા નથી આવ્યા. આ ચોરવા ટ્રેનમાં નથી આવ્યો, પોરબંદર વાળી ટ્રેનમાં. કે 1 કલાકનો ટાઈમ હે, હા કા ના. એટલે 1 કલાક પછી અમે અમારા નિર્ણય ઉપર અખંડ હે સરદાર. નિર્ણય ઉપર અખંડ હોય ને એનું નામ સરદાર કહેવાય. આપણે એના વંશજ છીએ. એક વખત ભાજપને કહી દીધું કે 1 2 3 માલ લેજો, જ્યાં કિલો મારવું અહીંયા માલ લેજો. રાકા અરજીઓ લખી લખીને દીધી. અમારા ઉપર લાખ કિલો હટાવી દેવામાં આવે, અમારા ઉપર 10 કિલો હટાવી દેવામાં આવે. આજીજી કરતી અરજીઓ લખી તમે કોર્ટમાં દીધી. મરી જાઓ મરી. આ રહ્યો આઝાદ. ફાંસી દઈ દે, આજીવન કારાવાસ દઈ દો. મોત મંજૂર છે, ગુલામી તો હરગીઝ નહીં. મિત્રો, 25 જણાની ટુકડી આવી ખરાવાડમાં. શિવલાલ પટેલ તો કહો આખો બનાવ બતાવ્યો. તો કે કર તો દેવો પડે. તો કે દેવો જ છે બાપા, પણ જાર લીલી છે, ફૂકાઈ જાય. જાર નીકળે એટલે તમને જાર રાતનો જે ભાગ આવે એ આપી દઈશું. તો કે ના, અત્યારે ને અત્યારે લાવો. એટલે શિવલાલ બાપા કે મારી મેં પોરની જાર પડી 500 મણ ક્યાં તમને ભાગ દેવાનો. આ થાય એમાંથી જોખીને તમને ડગલા પાડીને દેવાની છે. એમાંય હોય ને ચા કરતા કેટલી ગરમ 2-4 અરેશું. એકાદો વરીને કઈક બોલ્યો. શિવલાલ બાપાએ ખેંચવું આડું. એ થયું ધીંગાણું ખરાવાડમાં. ધડબડાટી. એ 25 જણાનો રહો કાઢી નાખ્યો. કોઈના હાથ ભાંગી નાખ્યા, કોઈના ટાંગા ભાંગી નાખ્યા, કોઈના ડોકા મળી નાખ્યા, કોઈના ભોડા ફોડી નાખ્યા. પ્રસાદી આપી બધાને ધરવા હટ. જય સ્વામિનારાયણ. એમાંથી 2-5 ભાંગલા તૂટલા ભાગ્યા ઘોડા કચડા લઈ. તો ભાગો કા તમારો બાપ. 5 હાથ પૂરો પડછમ 1.5 શેર ઘી પી જાય. 5 રોટલા મેલો 5 રોટલા ખાઈ જાય. 10 શેર દૂધ મેલો 10 શેર દૂધ પી જાય. અને પાટું મારે ને અહીંયા ધરા ધૂટાવી નાખે. એવો શિવલાલ પટેલ 4 ભેહું ખાવા પીવા રાખેલી. અમૂલમાં નથી ભરતા. ભાંગલા તૂટલા 2-5 રાત દરબારમાં જીયા. પ્રધાન ને વળી પછી ફરિયાદ કરી. આ શિવલાલ તો મારો જબરો હે કે ડોહો. 25 જણાને કે મારીને તોડી નાખ્યા. કે આડા લઈને પાયા કાઢ્યા કે ઓલી કોડીના. અને 2 అయితే પાયા ફેરવે કે રવો કાઢી નાખ્યો આખી ટીમ નો. કે હવે હું કરશું? કે પ્રધાન ને આયા કાંધે ચડી ગયેલું. પ્રધાન કે આખી બટાલિયન મોકલો. કે શિવલાલ પટેલ ને બાંધીને લઈ આવો. એટલે બટાલિયન એટલે 125 જણાની ટુકડી થાય રાજાશાહીમાં. આના માટે ઝવેરચંદ મેઘાણીને પીવો પડે. પીવો વાંચવો પડે નહીં, પીવો પડે.
સૌરાષ્ટ્રની રસધારના પીવી પડે, વાગોડવી પડે, નવલકથાઓને આત્મમંથન કરવું પડે, વાંચન કરવું પડે, તો તમારી ગાથાયું ચડે. પ્રધાનજીએ હુકમ કર્યો કે બટાલિયન મોકલવામાં આવે, રાઢવા બાંધી અને ઘોડાની પાછળ બાંધીને જાદવપુરાના ગામમાંથી હોહરો શિવલાલને ઢાળી અને સિદ્ધરાજ જયસિંહના પાટણ સ્ટેટની અંદર રજૂ કરવામાં આવે. 125 ઘોડે અસવાર, તલવાર, ભાલા ને બંદૂકો લઈ અને બટાલિયન ખબડક 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 કરતી આવી જાદવપુરાના પાદરમાં. તો કે સમાચાર મોકલા શિવલાલ બાપાને કે સેના આવે હે બાપા. તો કે આવવા દી. બાપા સિરાવતા હતા હવેરમાં. તો કે બાપા સેના આવે હે ક્યાંથી? બટાલિયન આવે છે. આવવા દિયો ને કે ડોસીમાનું નામ હતું ઉજીમાં. ઉજીન કે ઉજી 2 રોટલાનું ચૂરમું વધારે કે 5 રોટલાનું ચૂરમું ડોહો ખાતો તો એના 7 રોટલાનું ધબેડું અને તલવાર, ભાલો ને ઢાલ લઈ કેડે કામડી બાંધી માથે પાઘડી ઠપકારી અને ભૂંગળીનો કહુંબો કરી અને ડેલી હતી ઉજીને કે ઉજી આ શેલા રામ રામ, જો તારો શિવો આવે પાછો તો ઠીક છે, તો જય દ્વારકાધીશ. એટલું કહી અને શિવલાલ બાપો પાદર પહોંચ્યો. પાદર પહોંચ્યો અને બટાલિયન આવી અને કજ્યો થયો. સાહેબ 25 જણાનો રહો કાઢી નાખ્યો, હડબડાટી બોલાઈ નાખી. એમાંથી 5-10 ભાંગલા તૂટલા જઈને રાજ દરબારમાં જઈને ફરિયાદ કરી. આ શિવો કોઈથી તાબે થાય એમ છે નહીં, કે 5 હાથ પૂરો હે, તલવાર હમરે અહીંયા એકારે 15 ના ધડ વાઢે હે, આ માથા વાઢીને ધડ કે મુગા નાખે. રાજાને આ નહીં ફરિયાદ મોકલો કે પ્રધાનને. એટલે પ્રધાને જઈને રાજાને કીધું, સિદ્ધરાજ જયસિંહને કીધું કે મહારાજા, કડીની બાજુમાં જાદવપુરા ગામ હે અને આ શિવલાલ પટેલ કરીને કોક રહે. આપણા સુબેદારો સાલિયાનું વેરો ઉઘરાવા ગયા હતા ને આવી રીતે કજ્યો થયો હે અને પછી મેં ટુકડી મોકલી હતી, ટુકડીને મારી, બટાલિયન મોકલી તો બટાલિયનને મારી. હવે શું કરવું તમે નિર્ણય લો. રાજા હોશિયાર હતો. રાજા કે એક કામ કરો, હાથીની અંબાણી મોકલો અને રાતનું તેડું મોકલો. કણબી અરે કજ્યો ન કરાય કે. રાજા હોશિયાર હતો. સાંભળજો મારી વાત હરખી ધ્યાન દઈને. કણબી અરે કજ્યો ન કરાય. કણબી કજ્યો કરે જ નહીં, પણ જો કરે તો સર્વે નંબર વહી જાય તો ભલે વહી જાય, બાકી સમાધાન ન કરે એને અસલ કણબી કહેવાય. ગદપની જેમ ટિકિટો બતાવે ને કમલમમાં બે બે કરતા જાય ને કણબી નો કહેવાય. એ હાઇબ્રિડ બિયારણ હોય, શંકર 100. રાજાએ રાતનું તેડું મેલું, હાથીની અંબાણી મોકલી. પાદરમાં હાથીની અંબાણી આવી અને છોકરાએ જઈને ઘરે જઈને કીધું કે બાપા બાપા, ગામના પાદર હાથીની અંબાણી આવી છે, શરણાઈઓ વગાડે છે, ઢોલ નગારા વાગે છે અને તમને રાતનું તેડું આવ્યું. બાપા દાંત કાઢે રહ્યા હોય કે શિવલાલ ને થોડું રાતનું તેડું હોય કે હું તો રાજાને કજ્યો કરું, ધીંગાણા કરું. હજી વાત હાલતી હતી ત્યાં એક સુબેદાર આવ્યો ઘરે. શિવલાલ પટેલ? તો કે હો. તો કે આવજો બાપા ડેલીએ કે. એટલે ઘરમાંથી આવ્યા ડેલીએ
બેહો બાપા બેહો કે સુબેદારને કે. સુબેદારને ખાટલો ઢાળીને બેહર્યા. ઘરે આવ્યા તો મહેમાન હતા. આગતા સ્વાગતા કરી. ઉજી મહેમાન આયા, ચા પાણીનું કરજો કે. ઈ પાણીનો 1.5 શેરનો કાહાનો લોટો આવ્યો અને વાયણ વાયે ચા આવી. સુબેદારને ચા પાણી પાયા. સુબેદારે વાત કરી કે રાજનું તેડું આવ્યું છે, ભાદર હાથીની અંબાણી ઉભી છે અને એક ઘડી ઉભી રહેવાનું થતું નથી. રાજાએ કીધું છે કે શિવા પટેલને તાત્કાલિક રાજના દરબારમાં હાજર કરવામાં આવે. એ મેલા ઘેલા લુગડા પહેર્યા છે, માથે 5 આકારી પાઘડી બાંધી છે, પેટમાં તલવાર ભરાવેલી છે અને એ શિવલાલ પટેલ હાલતા થાય છે. હાલો બાપલિયા કે રાજનું તેડું એટલે શિરોમાન્ય. બીજે દી હવારમાં પાટણ સ્ટેટની અંદર રાજ દરબારની અંદર શિવલાલ પટેલને હાજર કરવામાં આવે છે અને મહારાજા તરફથી સિદ્ધરાજ જયસિંહ તરફથી સવાલ કરવામાં આવે છે, પટેલ કેમ કર દેવા હારું કઈ ગયા કરો? ત્યારે શિવલાલ પટેલે જે સિદ્ધરાજ જયસિંહને જવાબ આપ્યો હતો ને એ સાંભળજો મિત્રો. ઘણા બધા મિત્રો લાઈવ જોવો છો, શેર પણ કરજો જો તમને સારું લાગે. તમારી સંસ્કૃતિ, તમારી ગાથા, તમારું અભિમાન, તમારું સ્વાભિમાન, પાટીદારો કેવા હતા એની વાત જો તમને ગમતી હોય તો તમે આગળ મોકલજો. કદાચ કોઈનું અંદરથી પાટીદારનું લોહી જાગી જાય અને મા બેન દીકરીની ઇજ્જત આબરૂ માટે કામ આવી જાય કે અન્યાય થતો હોય ને અવાજ કરે, આ પાટીદારનું લોહી છે. શિવલાલ પટેલે સિદ્ધરાજ જયસિંહને કીધું હતું કે મહારાજા વર્ષોથી અહીંયા ગામ વસાવીને રહીએ છીએ. સારો વરસ આવે, ખરાબ વરસ આવે, દુકાળ આવે, અમે તો તમારી રહી જ છીએ. તમે અમારા રાજા છો. સારું વરસ આવે તો સારો કર ભરી છીએ, મોરું વરસ આવે તો મોરો કર ભરી છીએ, નબળું વરસ આવે તો કર નથી ભરતા અને દુકાળ પડે તો રાજ દરબારમાંથી અમારા માટે અનાજ આવે છે. અમે તો તમારી રહી જ છીએ. પણ મહારાજા રહી જ છીએ એનો મતલબ એ નથી કે તમારા ટેટું લઈને આવતા ટેટા, મજા આવે એવી ભાષા, અમારી મા બેન દીકરીઓ ખરામાં કામ કરતી હોય, દીકરીઓ કામ કરતી હોય, તમારા સુબેદાર આવીને અભદ્ર ભાષાનું વર્તન કરે, અમારું સ્વાભિમાન ગવાય, અમારું ગર્વ અને ગરિમા ગવાય એવી ભાષા કે અપશબ્દો વાપરે તો એ પાટીદાર માટે સહન નહીં થાય. કારણ કે અમારું ઘરેણું, અમારી ઇજ્જત, અમારી આબરૂ અને અમારું સ્વાભિમાન છે. આ શિવલાલ પટેલના શબ્દ હતા અને એ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે પાટીદારની ગાથા. પાટીદારો માટે સ્વાભિમાન, અભિમાન, ગર્વ, ગરિમા, ઇજ્જત, આબરૂ અને વફાદારી, આનાથી વિશેષ તમારી પાસે કઈ ઘંટોય નહોતો. સિંધ પ્રદેશમાંથી આવ્યા છીએ આપણે તો, ઉત્તર ગુજરાતમાં વસવાટ કર્યો તો, આપણી પાસે આ બધું હતું ને, એટલે જ રાજા મહારાજાઓએ આપણા બાપ દાદાઓની ઇજ્જત કરી હતી અને ગામે ગામ આપણને દીધા હતા. પટલાઈપણું કરવા ગામ આપ્યા હતા, એના વહીવટ કરવા ગામ આપ્યા હતા, એના સુબેદારીમાં ગામ આપ્યા હતા, દિવાન બનાયા હતા, આપણને સેનાપતિ બનાયા હતા, એટલે બનાવ્યા હતા. આપણી પાસે આ બધું હતું. અને આજે પાટીદાર સમાજની સંસ્થાઓ, ખોડલધામ હોય, ઉમિયાધામ હોય, શિક્ષકધામ હોય, ગાંઠીલા હોય, કસવારી હોય, ગમે એ હોય, કે સુરતનું ઉમિયાધામ હોય, કે સોલા ભાગવત હોય,
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હોય, પાટીદાર સમાજની બધી સંસ્થા આવી ગઈ, એમાં કોઈ બાકાત નથી. તમે શું કરો છો આજે? સરકારની ચાપલુસી, દલાલી, કમિશન, બળવાગીરી, હાથું. આવડો મોટો ખખડધજ સમાજ, ખખડધજ, દુનિયા આખીમાં પથરાયેલો. તમને કદાચ ખબર નહીં હોય તો કહું, અમેરિકાની ટોપેસ્ટ કંપનીઓ જેટલી પણ છે, આઈટી રિલેટેડ અને આઈઆઈટી રિલેટેડ, એ તમામ કંપનીઓમાં આઈટી કરેલા, આઈઆઈટી કરેલા, આઈઆઈએમ કરેલા અને ઈસીએમ કરેલા અને ઈસી કરેલા, સૌથી વધુ સારી પોસ્ટ અને સારી ખુરશી ઉપર પાટીદાર સમાજના દીકરાઓ છે. આ કોઈ ખબર ન હોય તો સર્ચ કરી લેજો ગૂગલમાં. એપલ થી ચાલુ કરજો, એપલ થી, એપલ, ફેસબુક, થોમ્સન, એપટેક, તમને સારી લાગે એ કંપનીઓ અમેરિકાની. મારું અડધું ખાનદાની છે. આ તમારો એટીટ્યુડ છે, આ તમારો પાવર છે, ઈશ્વરે આપેલી એક્સ્ટ્રા, ઈશ્વરે આપેલું એક્સ્ટ્રા પાવર છે તમારી પાસે. બેકઅપ જેને કહેવાય ને. આજે શું કરે છે આપણી સંસ્થા? શરમ આવે છે, શરમ. પાટીદારોની સંસ્થાઓમાં ચાંદીથી જોકે, ફૂલથી જોકે, પતાહાથી જોકે, પાર્ટીઓના પ્રમુખો, મુખ્ય મંત્રા, સંતરા, તંત્રા, આ બધા રોજ સાયસવારે આવે ને ટોકરો વગાડે. મહાદેવજીનો ટોકરો હોય ને એવી રીતે મજા આવે. પાર્ટીઓ, સાયટીઓ, વિરોધ પક્ષ ને સત્તા પક્ષ ને આ હારું સંસ્થા એવું બનાવી આપી. આ ઊંઝામાં મા ઉમિયા હારું બેઠી, કાગોળમાં ખોડલ આ હારું બેઠી, હારું તમે બે રહીએ દલાલી કરવા, કમિશન કરવા, ભક્તિ કરવા બેહેરી. આ બધા ચોર કંપનીની ભક્તિ કરવા બેહેરી માયુને આપણી. મારું તો લોહી ઉકળે, લોહી. સિદ્ધરાજ જયસિંહને શિવલાલ પટેલે આવો જવાબ આપ્યો કે પાટીદાર સમાજ પાસે ઇજ્જત, આબરૂ, ગર્વ, ગરિમા, અભિમાન, સ્વાભિમાન આ અમારું ઘરેણું છે મહારાજા. આના સિવાય અમારી પાસે કાંઈ જ નથી. અમે તમારી રહી જ છીએ. એનો મતલબ એ નથી કે તમારા સુબેદારો આવીને મજા આવે એવું બોલી જાય. તમે કલ્પના કરો, એક અપશબ્દની અંદર સિદ્ધરાજ જયસિંહ હારે જો બાત ઘડી લેતો હોય એ ગણબીનો કુંવર, એ કેવું લોહી છે. ધીંગાણા કરી લેતો હોય એ કેવી ખાનદાની છે. એ લપન ચપ્પન કરતા કરતા રાજા કહે તો કર નો ભરવો હોય તો ગામ વેચાતું લેવું પડે ને કાં કજિયો કરવો પડે. એટલે શિવલાલ પટેલ હોશિયાર હતો, કોઠા હુઈ જતી. શિવલાલ પટેલે વિચાર કર્યો કે જો આની હારે કજિયો કરીશ મહારાજા તો મારું તો નાનકડું આવડું ખૂબ જ એવડું ગામડું છે. રાની ભાઈ તો સેના કેટલી છે, રવો કાઢી નાખશે, ખાનદાન આખું સીતારામ થઈ જાય, કજિયામાં પહોંચી નહીં. એટલે એને બુદ્ધિ વાપરી કે તો કિંમત બોલો ને રાજા, કર નથી ભરવો. આવું પછી ગામની કિંમત બોલો. એ મેલા ઘેલા લુગડા પહેરેલા મારી જેમ ફકીર જેવો લાગે. અઠવાડિયાથી ખરું લેતા હતા ડોહા. ના એ નહીં હોય કદાચ બાપો, શિવો બાપો. હા, આપડા ગઈઢિયા 15 દિન ના હતા. આ સત્ય હકીકત છે. આમાં એ તો આપણે સગડવારીના થઈ ગયા, શહેરમાં રહેવા જઈ ગયા એટલે સવારમાં ફુવારા હેઠે ઉભા રહી જઈને નવશેકા પાણીથી નહીં, ટાટા પાણીથી નહીં, ઉના પાણીથી નહીં. પેલા ત્યાં તબલામાં તું બરદિયા પૈ આવવાના, તરાવે ધૂપકો દી આવવાનો. જય સીતારામ. હે
ઈ મેલા ઘેલા લુગડા પહેરેલા મહારાજાએ કહી દીધું કે કાલ હવારનો સૂર્યોદય થાય ત્યાર પહેલા 21 સાપ રાણીના સિક્કા ભરેલા ગાડા 21 ગાડા રાણીના સિક્કા ભરેલાના ગાડા સૈદ ચડાવેલા. જો પાટણ સ્ટેટના પ્રાંગણમાં આવીને ઉભા રહી જાય તો જાદવપુરા તારું. તો કે મહારાજા એક કામ કરવું જોઈશે તો કે બોલો. તો કે અહીંથી મેસેજ મારા અહીંયા મોકલવામાં આવે, સંદેશો. તેથી શું આ ફોન બોન નંબરે, ટપાલું બપાલું નંબરે. એટલે સુબેદારને મુનિમ રાખતા મહારાજાઓ, એ મુનિમ લખવા બેઠો. શિવલાલ બાપાએ પત્ર લખવાનું કીધું કે આ પત્ર લઈને અમારા ગામ જાય એટલે હું કાલ હવારમાં ગાડા અહીંયા 21 ગાડા રાણી સાપના પહોંચાડી દઈશ. શિવલાલ પટેલે કીધું મુનિમજીને લખો. એટલે મુનિમજી પેન લઈને લખવા બેઠા. ઉજીને માલુમ થાય કે સાંભળવા જેવો હે પત્ર. ઉજીને માલુમ થાય કે જાદવપુરા ગામની આબરૂ તારા સિવાય રાત દરબારમાં લગાવી દીધી હે. કાલ હવારના સૂર્યોદય પહેલા 21 ગાડા રાણી સાપ સિક્કાના ભરેલા સજ્જ ચડાવેલા પાટણ સ્ટેટના પ્રાંગણમાં એટલે કે પાટણના દરબારમાં હાજર કરવાના છે. નહીતર તારા સિવાનું તું મોઢું ભારીશ નહીં. આટલું લખી અને ઘોડે અસવાર લઈ અને જાદવપુરા ગામમાં આવે. જાદવપુરા ગામમાં આવી અને અસવારે દીધો પત્ર વાંચી સંભળાયો ઉજીમાને. આખો પત્ર વાંચીને સંભળાવ્યો. એ ઉજીમાએ 21 ગાડા સૈદ ચડાવી અને રાણી સાપના ભરી દીધા. આડો અવરો મેર કરીને બધું. ખાલી તમે કલ્પના કરો કે ડોશી કેવી હશે, ઈ શિવલાલ પટેલ આરે વસવાટ કરેલો પાટીદારો કેવા હશે અને ઈ ગામના કણબી કેવા હશે. હે 21 ગાડા સલકાવીને ભરી દીધા, ત્યાંથી વેલડા હાલતા કરી દીધા. હવારમાં 3:30 વાગ્યે સિદ્ધરાજ જયસિંહના પાટણના દરવાજા બહાર ટોકરા ખમક ખમક વાગતા હતા અને શિવલાલ પટેલની જે બળદિયાની જોઈડ હતી એમાં જે ધોરિયો બળદિયો હતો ને એના ઘરમાં જે ટોકરો હતો સિંધ પ્રદેશનો હતો, પંચધાતુનો. એ રણકાર શિવલાલ પટેલ રાજના ઝરૂખામાં હુતાતા ઉતલા માળે અહીંયા કાનમાં સંભળાઈ ગયો તમારો ભૂરો આવી ગયો. શિવલાલ પટેલ ને અવાજ આવી ગયો કાનમાં કે મારા ગાડા આવી ગયા. ને સાહેબ 21 ગાડા સલકાવેલા રાણી સાહેબ સિક્કાના સિદ્ધરાજ જયસિંહના પાટણના પરગણામાં પ્રાંગણમાં લાઈનમાં ઉભા રાખી દીધા હતા. સવારે 9 વાગે રાજ દરબાર ચાલુ થયો. શિવલાલ પટેલને હાજર કરવામાં આવ્યા. શિવલાલ પટેલે મેલા લુગડાનો મેલા જબાનો કોલર આમ ઊંચો કર્યો. સિદ્ધરાજ જયસિંહની સામે આમ કોલર ઊંચો કર્યો. મહારાજા, આજથી જાદવપુરા શિવલાલ પટેલનું છે. તમારા પાયદળિયા ઘોડા ગધેડા વાળાને કહી દીજો કે સીમમાં ક્યાંય ફરકે નહીં. અત્યાર સુધી તો ભાંગલા ટૂટલાય પાછા આવતા હતા રાજ દરબારમાં. હવે પછી શિવલાલ પટેલની પરમિશન લીધા વગર
જાદવપુરાની સીમમાં જે પગ મૂકશે ને એ સુબેદાર કે તમારો કોઈ પણ ચાહે પ્રધાન હોય તમને પાછો નહીં મળે. આંખ મિલાવી અને જેમ જે દિવસે ગાંધીનગરમાં ગયા હતા અમે મીટિંગ કરવાની, જેથી નિલેશ એરવડીએ કીધું હતું ને, આંખ મિલાવીને કીધું હતું, આંખ મિલાવી. સમાધાન શેનું સમાધાન? શેનું સમાધાન? મારા 14 ભાઈઓ મેં ગુમાયા હે, પેલા એની ચર્ચા કરો, સમાધાન પછી. 14 પાટીદારોના ઘરના ચૂલા હાલે, એના પરિવારમાંથી અર્ધ સરકારી, સરકારી, પ્રાઇવેટ નોકરીઓની વ્યવસ્થા કરો. એના માટેની સિક્યુરિટી બેંકમાં મૂકો, એ સિક્યુરિટીમાંથી એના બાળકો ભણી શકે એવી વ્યવસ્થા ઊભી કરો. એ 25-25 લાખ રૂપિયાની જે FD કરાવી ને, તેથી મેં ગાયરું ખાધી હતી. ઘણાની આપણા આંદોલનકારીઓની પણ મેં ગાયરું ખાધી હતી કે તારે આ મૂરો ભરાવાની ક્યાં જરૂર. જેનામાં જેવી સમજણ હોય, જેનામાં જેવી વિચાર શ્રેણી હોય એવું માણસ વિચારી શકે. આજે 2016 થી એ દીકરીને હું રાખડી બંધાવવા જાઉં છું અને મારી નૈતિક જવાબદારી નિભાવું છું. તમામ પાટીદાર શહીદ જે થયા છે એ બેનું દીકરીઓને હું યાદ કરું છું, મળું છું, મારાથી બને એટલું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપું છું. હે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં શિવલાલ પટેલે આકોટો કરીને કીધું, અવાજ કરીને કીધું, પાવર કરીને કીધું, જાદવપુરા ગામમાં જો ખેર છે હવે કોઈ પગ મૂકી તો, સીમમાં મૂકી તો પગ. સાહેબ 1947માં ભારત આઝાદ થયું ત્યારે પણ તાંબાના પત્ર ઉપર લખી દેવામાં આવ્યું છે કે જાદવપુરા એ શિવલાલ પટેલનો જાદવપુરા છે અને એ આજીવન રહેશે. એ શિવલાલ પટેલનો હું વંશજ છું. જાદવપુરા ના માલિક, એ જાદવપુરાનો ગામધણી, પેલા ગામધણી કહેતા, એ ગામધણીનો વંશજ છું. પણ નહીં, સમાજને પ્રેમ કરું છું. જેથી તમને ક્યાંય સંભળાય ને કે નિલેશ એરવડીએ 100 રૂપિયા લીધા, 100 રૂપિયા, તેથી મારો ગાલ ને તમારું ચંપલ બોલાવજો, માર ખાવા અહીંયા આવીશ. સાહેબ આ લોહીની અંદર અલગ લોહી છે. બેનું દીકરીઓની વાત આવે ને તો રૂવાડા ઉભા થઈ જાય, ઉકળી જાય. એ ઉકળાટ રહ્યો ને અહીંથી અમરેલી પાયલ ગોટીનો કેસ તો ખેંચી જાય, ઈ સુરત ખેંચી જાય, ઈ અમદાવાદ ખેંચી જાય, મહેસાણા ખેંચી જાય, ઈ ઊંઝા ખેંચી જાય. કોઈ નિજી સ્વાર્થ નથી. બાકી હા અમુક ફૂટેલી કારતૂસો કહેતી હોય કે રાજનીતિ કરો, રાજનીતિ કરો. રાજનીતિ તો છાતી ઠોકીને કરવાની અને કરાવશું. નિલેશ એરવાડિયા એક રાજનીતિમાં નહીં આવે, આવા 1000 ગોપાલ ઇટાલિયા મોકલીશું. કેટલા? 1000 ગોપાલ ઇટાલિયા મોકલીશ. હજી તો સેમ્પલ જ છે. મારી યારે દગો કરી અને જે આ લોકો ગયા ને હું જે ડિપ્રેશનમાં આવી ગયો છું, મેં જે 3 વર્ષ ગુજાર્યા છે, 4 વર્ષ ગુજાર્યા છે, એ હું અને મારો રામ બે જ જાણી છે કે મને કેટલી તકલીફ પડી છે, મને કેટલું દુઃખ થયું છે. મારા સમાજની આવી હાલત, 8 જણા પડીકા લઈને, વિમલના થેલા લઈને વેચાઈ જાય અને મારો આખો સમાજ વિખાઈ જાય. આવડો મોટો ખખડધજ સમાજ, ખખડધજ. અમેરિકાને હલાવતો હોય આ તો બધા ઝીણા ઝીણા ફંટરિયા છે, આ તો ચોર કંપની છે, ચોર મંડળી છે. ભલામણા હું બીવો તમે. આપણા શિવલાલના વંશજ છી, સરદારના વંશજ છી. તમે એકવાર અવાજ તો કરો. આ એકે ઊંદેડિયું દરબારી નો નીકળે. અમારો અનુભવ કઉ છું, અનુભવ. હળવદ, મોરબી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ટંકારા, પડદરી, જામનગર, પટ્ટા લગીમાં આ એકે ઊંદડિયું ને હું બહાર નહોતો નીકળવા દેતો. બહાર 1 man show. પાવર વાપરો, તમારો પાવર.
પાટીદાર છો તમે, ભલામણા પટલાણીનું ધાવણ ધાવીને મોટા થયા છો. યુદ્ધ જ કલ્યાણ આવી જાય રણમાં, રણછોડ બની જાય. ભલે ને સામે આખી કૌરવોની ફોજ હોય, કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે નિસ્વાર્થ ભાવથી. પણ હા, તમારા પેટમાં જ મેલ હોય, પ્રોગ્રામ જ ટિકિટનો હોય, પ્રોગ્રામ જ પૈસાનો હોય, પ્રોગ્રામ જ કમલમમાં જવાનો હોય, મંત્રીમંડળમાં જવાનો હોય, માલ બનાવવાનો હોય, બેનું દીકરીઓના સોદા કરવાનો હોય, તો ઘંટો જડે. એવડી મોટી તોપુને જો આને ઉપયોગ કરીને નાખી દીધા હોય તો તમે તો આવડા લવિંગિયા મરચા હો, ઝીણઝીણે લવિંગિયા ટેટા હો. ઘણો બધો સમય આપ્યો છે મિત્રો. છેલ્લી મારી વાત આપની સમક્ષ કરી અને મારી વાત પૂરી કરું છું. પાટીદાર કેવા હોય? પાટીદાર વફાદાર હોય, જવાબદાર હોય, ધારદાર હોય, જોરદાર હોય, તીક્ષ્ણદાર હોય, ઘટાદાર હોય, જટાદાર હોય, છટાદાર હોય. પાટીદારો આવા હોય. ભલા માણા, ખાલી રાતે હુવો ને ત્યારે છાતી માથે હાથ મૂકજો. આ જેટલા મિત્રો લાઈવ જોવો છો ને, આજે જ અખતરો કરજો. અહીંયા હાથ મૂકજો ડાબી બાજુ હૃદય ઉપર સૂતી વખતે, અને તમારી કુળદેવીને યાદ કરજો. ઉમિયા હોય તો ઉમિયાને યાદ કરજો, અને ખોડિયાર હોય તો ખોડલને યાદ કરજો. હે જગત જનની જગદંબા, હે આદ્યાશક્તિ આરાસુરી, હે માં ભવાની, હે જગદંબા, મેં કઈક સારા કર્મ કર્યા હશે, તે પટલાણીના ઘરે મને જન્મ આપ્યો છે. હું તારા કુળમાં પેદા થયો છું. હું પટેલ છું, હું કણબી છું. હું તારું લોહી નહીં લખી. ખાલી આટલો હાથ મૂકી અને કુળદેવીને અરજ કરી દેજો, અને હવારે જે કામ કરવું ને નીકળી જઈજો. મોટો સામે ચમરબંધી મોટી તોપ આવે ને જો તમારા સામે ટકે ને, તો મને યાદ કરીને ગાયર દીધો. આ મોરબી થી ઓલા ડાંગે ચડાયા હતા ને ત્યાં થયું. હો, ઘણું બધું એક જ વાક્યમાં આવી ગયું છે કે રાત્રે કુળદેવીને સમરી અને તમારું લોહી, તમારી ખાનદાની, તમારી સંસ્કૃતિ, તમારી વિરાસત, તમારી ઇજ્જત, તમારી આબરૂ, તમારી માન મર્યાદા, મોભો, તમારા પૂર્વજો, તમારા વંશજોને ખાલી યાદ કરી લેજો. સવારે ઉઠો ને જો તમારી રોનક અલગ ન હોય ને, તો આ નિલેશ એરવડિયાને ખવાડ ઉઈ ગયું હોય. જય સરદાર, જય પાટીદાર, જય મા ઉમા ખોડલ.